નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન શિક્ષણની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય ગુજરાતીની અંદર પ્રકરણ 14 જન્મોત્સવ એનો ભાગ બીજો શરૂ કરવા તરફ જઈ રહ્યા છીએ. મિત્રો, અગાઉના લેક્ચરની અંદર આપણે પાઠની સ્ટોરી જોઈ હતી કે એક જ સમય બિંદુ પર બે પ્રસંગો એ ચાલી રહ્યા છે. કૃષ્ણના જન્મનો ઉત્સવ છે અને એક બાજુ એ ગરીબ વસ્તીની અંદર રહેતા કિશનના જન્મનો ઉત્સવ છે. તો આ સ્ટોરી આપણે જોઈ હતી. તો હવે આપણે આગળ જોઈએ. જન્મોત્સવ એટલે કે જન્મનો ઉત્સવ. લેખકનું નામ સુરેશ જોશી. લેખકનું નામ સુરેશ જોશી. સાહિત્ય પ્રકાર નવલિકા. સાહિત્ય પ્રકાર નવલિકા. જન્મ 30/5/1921. અવસાન 3/9/1986. સુરેશ હરિપ્રસાદ જોશીનો જન્મ સુરત જિલ્લાના બારડોલી તાલુકાના વાલોડ ગામમાં થયું હતું. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ભાષા ભવનના અધ્યક્ષ તરીકે સેવા નિવૃત્ત થઈ જીવનના અંત સુધી વડોદરામાં જ વસ્યા. મરણોત્તર અને છિન્નપત્ર તેમની નોંધપાત્ર નવલકથાઓ છે. ગૃહપ્રવેશ તેમના નોંધપાત્ર વાર્તા સંગ્રહ છે. જનાંતિકે, ઇદમ સર્વમ, ઇતિ મે મતિ વગેરે જેવા સંવેદનાસભર નિબંધ સંગ્રહો છે. કિંચિત, ચિંતયામી, મનસા, અષ્ટમો અધ્યાય વગેરે જેવા વિવેચન ગ્રંથો આપ્યા છે. તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક તથા ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને દિલ્હીના એવોર્ડ પ્રાપ્ત થયેલા છે. તો મિત્રો, સમજૂતી જોઈએ. જન્મોત્સવ જે પાઠ છે એના લેખકનું નામ છે સુરેશ જોશી. એનો જન્મ 30/5/1921 અંદર થયેલો છે. એનું મૃત્યુ 3/9/1986 અંદર થયું. સુરેશ હરિપ્રસાદ જોશી એનું પૂરું નામ. સુરેશ જોશીનું પૂરું નામ શું? સુરેશ હરિપ્રસાદ જોશી. એમનો જન્મ ક્યાં થયો? તો કે સુરત જિલ્લાના બારડોલી તાલુકાના વાલોડ ગામમાં જન્મ થયો. સુરેશ જોશીનો જન્મ ક્યાં થયો? સુરત જિલ્લાના બારડોલી તાલુકાના વાલોડ ગામમાં. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ભાષા ભવનના તેઓ અધ્યક્ષ તરીકે સેવા નિવૃત્ત થઈ જીવનના અંત સુધી એ વડોદરામાં જ વસ્યા. મરણોત્તર અને છિન્નપત્ર એ તેમની નોંધપાત્ર નવલકથાઓ છે. સુરેશ જોશીની નવલકથાઓના નામ જણાવું તો કે મરણોત્તર અને છિન્નપત્ર. ગૃહપ્રવેશ એ તેમનો નોંધપાત્ર વાર્તા સંગ્રહ છે. વાર્તા સંગ્રહ કયો? તો કે ગૃહપ્રવેશ. જનાંતિકે, ઇદમ સર્વમ, ઇતિ મે મતિ વગેરે જેવા સંવેદનાસભર નિબંધ સંગ્રહો પણ આપેલા છે. કિંચિત, ચિંતયામી, મનસા, અષ્ટમો અધ્યાય વગેરે જેવા વિવેચન ગ્રંથો આપ્યા છે. તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક તથા ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને દિલ્હીના એવોર્ડ પ્રાપ્ત થયેલા છે. સુરેશ જોશીને કયા એવોર્ડ પ્રાપ્ત થયેલા છે? તો કે રણજીતરામ સુવર્ણચંદ્રક, ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને દિલ્હીના એવોર્ડ પ્રાપ્ત થયેલા છે. તો મિત્રો, આ સુરેશ જોશીના જીવન વિશેની
સામાન્ય માહિતી. ત્યારબાદ મિત્રો જોઈએ, ગૃહ પ્રવેશ વાર્તા સંગ્રહમાંથી લેવામાં આવેલી વાર્તામાં સમયના એક જ બિંદુ પર બે પરિસ્થિતિનું સમાંતર આલેખન થયું છે, જેમાં અસિત એ વ્યક્તિનું નામ છે, જેમાં અસિતના ટેકનોલોજીના જ્ઞાનને કારણે થતો કૃષ્ણનો જન્મ, એની સાથે ભળેલું લોકોનું કુતૂહલ અને આનંદનો પ્રસંગ છે. જ્યારે કિશનનો જન્મ કાનજી માટે આનંદનો અવસર નથી. અહીં કૃષ્ણના જન્મની પરિસ્થિતિ હળવી શૈલીમાં રજૂ થઈ છે, તો કિશનના જન્મની પરિસ્થિતિ અત્યંત કરુણતાથી રજૂ થઈ છે. વાર્તાના અંતે કાનજી પોતાના દીકરાના પગ તોડાવીને જીવનભર ભીખ દ્વારા રૂપિયા કમાવવાનો રસ્તો કરી દે છે. માણેકની લાચારી અને દુઃખ વધારે પીડાદાયક છે. એક માને એના બાળકનું મુખ પણ બતાવ્યા વગર જીવનભર અપંગ બનાવી દેવા માટે મોકલી આપવામાં આવે છે. આમ જન્મની બે પરિસ્થિતિને એક સાથે બતાવીને વાસ્તવિકતાને અત્યંત કરુણ રીતે આલેખાય છે. મિત્રો, આ જે પાઠ છે એની અંદર શું કહેવા માગે છે? તો કે જન્મોત્સવ નામનો જે પાઠ છે, નવલિકા, એ ગૃહ પ્રવેશ વાર્તા સંગ્રહમાંથી લેવામાં આવેલો છે. જન્મોત્સવ શેમાંથી લેવામાં આવ્યો? તો કે ગૃહ પ્રવેશ સુરેશ જોશીનો વાર્તા સંગ્રહ છે, એમાંથી આ વાર્તા લેવામાં આવી. આ વાર્તાની અંદર એક જ સમયના બિંદુ પર એક સાથે બે પરિસ્થિતિનું સમાંતર એટલે એક સરખી રીતે આલેખન કરવામાં આવ્યું છે. જેમાં અસિત કે શેઠ વૃંદાવનદાસનો મોટો દીકરો છે, એનું નામ છે અસિત. અસિત એ વૃંદાવનદાસના દીકરાનું નામ છે. એ અસિત એ ટેકનોલોજીના જ્ઞાનને કારણે એ કૃષ્ણ જન્મનો પ્રસંગ બતાવે છે ટીવીના પડદા પર. એની સાથે ભળેલું લોકોનું કુતૂહલ, આશ્ચર્ય, નવાઈ, એ આનંદનો પ્રસંગ છે. જ્યારે બીજી પરિસ્થિતિ પર ઝૂંપડપટ્ટીની વાત છે, એમાં જે કિશન છે, એ કિશનનો જન્મ એના પપ્પા કાનજી માટે આનંદનો અવસર નથી. અહીં કૃષ્ણના જન્મની પરિસ્થિતિ હળવી શૈલીમાં રજૂ થઈ છે, તો કિશનના જન્મની પરિસ્થિતિ અત્યંત કરુણતાથી રજૂ થઈ છે. આ વાર્તાના અંતે કાનજી પોતાના દીકરાના પગ તોડાવીને જીવનભર ભીખ દ્વારા રૂપિયા કમાવાનો રસ્તો કરી આપે છે. માણેક એ કાનજીની પત્ની છે અને એને ત્યારે કિશનનો જન્મ થાય. કાનજી, માણેક અને કિશન આ ઝૂંપડપટ્ટીની અંદર રહેતા પાત્રો છે. એ માણેકની લાચારી, એનું દુઃખ એને વધારે પીડા આપે છે. એક માને એના બાળકનું મુખ પણ બતાવ્યા વગર જીવનભર અપંગ બનાવી દેવા માટે મોકલી આપવામાં આવે છે. આમ જન્મની બે પરિસ્થિતિને એક સાથે બતાવી અને વાસ્તવિકતાને અત્યંત કરુણ રીતે આલેખવામાં આવી છે. તો મિત્રો, આ પાઠનું હાર્દ છે, મુખ્ય ભાવ રહેલો છે. તો હવે મિત્રો, આપણે પાઠની સમજૂતી જોઈએ. ઘડિયાળમાં 11:30 થયા હતા. હવે અડધા કલાકની જ વાર હતી. લાલ કિનખાબનો પડદો એટલે જરી બુટ્ટાના વણાટનું એક જાતનું કાપડ. લાલ કિનખાબનો પડદો એટલે કે જરી બુટ્ટા ભરેલું હોય એવું એક જાતનું કાપડ. લાલ કિનખાબના પડદાની પાછળ કૃષ્ણ જન્મની બધી જ તૈયારીઓ થઈ ચૂકી હતી. વૃંદાવનદાસનો મોટો દીકરો અસિત, વૃંદાવનદાસના મોટા દીકરાનું નામ શું છે? અસિત, અમેરિકા જઈ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનું ખાસ શિક્ષણ પ્રાપ્ત કરીને આવ્યો હતો. એણે બધાને આશ્ચર્ય એટલે કે અચરજ, નવાઈ
આશ્ચર્ય એટલે કે અચરજ અથવા નવાઈમાં ગરકાવ કરી નાખે, ગરકાવ એટલે કે મૂકી દે, આશ્ચર્યમાં મૂકી દે એવા, ગરકાવ કરી નાખે એવી તરકીબ, તરકીબ એટલે કે યુક્તિ, તરકીબ એટલે કે યુક્તિ રચી હતી. કારાગૃહમાં કૃષ્ણનો જન્મ, વર્ષા ઋતુનું વર્ણન, વસુદેવનું કૃષ્ણને લઈ જમના ઓળંગીને ગોકુળ જવું, આ બધું વીજળીની કરામતથી તાદૃશ્ય બનતું એ બતાવતો હતો. આથી બધા આતુર હતા. લાલ કિનખાબનો પડદો ક્યારે ખુલે તેની રાહ જોઈ રહ્યા હતા. તો મિત્રો સમજી લઈએ કે ભાઈ એક જ સમય સાથે બે વાતો ચાલે છે. એક બસ સ્ટેશન છે, એની બાજુમાં ઝૂંપડપટ્ટી છે, એનું વર્ણન છે, અને એક કૃષ્ણનો જન્મનો પ્રસંગ એ ટીવીના પડદા પર લાઈવ બતાવવાનો છે. તો સૌ પ્રથમ એની વાત આવે છે કે ઘડિયાળની અંદર 11:30 થયા હતા અને 12 વાગ્યા બધું શરૂ કરવાનું હતું. હવે કૃષ્ણના જન્મની અડધા જ કલાકની વાર હતી. એ લાલ કિનખાબનો પડદો એટલે કે જે જરી બુટ્ટા ભરેલું હોય એવો ભરત ભરેલો પડદો, એ લાલ કિનખાબનો પડદો અને એની પાછળ કૃષ્ણના જન્મની બધી જ તૈયારીઓ થઈ ચૂકી હતી. શેઠ વૃંદાવનદાસ છે, એનો મોટો દીકરો કે જેનું નામ છે અસિત, એ અસિત અમેરિકા જઈ અને ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગનું ખાસ શિક્ષણ પ્રાપ્ત કરીને આવ્યો હતો. અસિતે શેનું શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું? તો કે ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગનું, અને બધું લાઇટ ફિટિંગનું, બધું એ લાઇટ વિશે બધું. અને એ ટૂંકમાં હવે એણે બધાને આશ્ચર્યમાં મૂકી દે, આશ્ચર્યમાં ગરકાવ કરે એવું, બધા નવાઈ પામે, આશ્ચર્યચકિત થઈ જાય એવી એક તરકીબ એટલે કે યુક્તિ બનાવી હતી. અને એ યુક્તિની અંદર શું હતું કે કારાગૃહ એટલે કે જેલની અંદર કૃષ્ણનો જન્મ કરાવવાનો હતો. વર્ષા ઋતુનું વર્ણન છે, વરસાદ વરસતો હોય છે, અને વસુદેવ કૃષ્ણને લઈ અને યમુના નદી ઓળંગી અને ગોકુળ જવાના હતા. આ પ્રસંગ એ વીજળીની કરામતથી એ ટૂંકમાં પડદા પર એ અસિત બતાવવાનો હતો. અને તાદૃશ્ય એટલે કે વાસ્તવિક બનતું હોય ને એવું એ બતાવવાનો હતો એ પ્રસંગ. અને આથી બધા આતુર હતા કે ક્યારે લાલ કિનખાબનો પડદો ખુલે અને ક્યારે એ જોઈએ, એની લોકો બધા રાહ જોઈ રહેલા હતા. તો મિત્રો આ પહેલું વર્ણન અસ્તિત્વવાળું. હવે પ્રસંગ બીજો આવશે, સમય એક જ છે. હવે ઝૂંપડપટ્ટીનું વર્ણન આવશે. તો સ્ટેશનની ઘડિયાળમાં 11:30નો ટકોરો હમણાં જ પડ્યો હતો. જનતા એક્સપ્રેસ, મિત્રો બસનું નામ છે, જનતા એક્સપ્રેસમાં ઉતરેલા પેસેન્જરોને લઈને બસ શહેર ભણી એટલે તરફ, ભણી એટલે કે તરફ ઉપડી ચૂકી હતી. બસ સ્ટેન્ડ સુમસામ હતું, એટલે સાવ ખાલી અને શાંત હતું. પાસેની ખુલ્લી જગ્યામાં ફાટી તૂટી ગુણપાટ એટલે ગુણપાટ, શણનો કોથળો, આપણે જે ગુણો આવે કોથળાઓ, તો એની એમ ચીરી અને એની પાટી આડી આમ પાટ બનાવેલી, એટલે કે ગુણપાટ એટલે કે શણનો કોથળો. ગુણપાટ એટલે શું? શણનો કોથળો. અને કેરોસીનના કાટ ખાયેલા પતરાનું છાપરું એમ કરી 3-4 કુટુંબ આશ્રય લઈ રહ્યા હતા. એમાંના એક ઝૂંપડામાં ફગફગીયો દીવો, ફગફગીયો દીવો એટલે કે જેની જ્યોત ઊંચી નીચી થતી હોય તેવો દીવો. આપણે દીવો સળગતો હોય તો જો તમે ડબુડું થતું હોય તો ઊંચી નીચી થતી હોય, સળગતો હોય, ઘડીક ઓલાઈ જાય, ઘડીક જગે, એવી જે વાઇટ થતી હોય ને ફગફગીયો દીવો. ફગફગીયો દીવો એટલે શું? તો કે જેની જ્યોત ઊંચી નીચી થતી હોય એવો દીવો. એટલે ફગફગીયો દીવો ટમટમતો હતો એટલે જગી રહ્યો હતો. કોઈ સ્ત્રીના કણસવાનો અવાજ, કણસવાનો એટલે પીડા કે દર્દને કારણે ઊંકારા કરવા, દુઃખ થતું એટલે જે રડવાનો અવાજ, દુઃખને કારણે રડવાનો અવાજ એને કણસવાનો અવાજ કહેવાય. કણસવાનો અવાજ એટલે પીડા કે દર્દને કારણે ઊંકારા કરવાથી આપણે બહુ વધારે તાવ આવી ગયો તો આપણે પણ કંટાળતા હોય ઊંઘમાં, તો એ કણસવાનો અવાજ એ નિસ્તબ્ધતામાં એટલે કે એ શાંતિની અંદર સંભળાતો હતો. પણ એ ઝૂંપડાની વસ્તીએ એના પર ધ્યાન આપ્યું હોય એવું લાગતું નહોતું. ત્યાં અડધા ઊંઘમાં અને અડધા જાગતા એવી અવસ્થામાં કોઈ બોલતું સંભળાયું, એલા કાનજી,
માણકી કણસે છે. કણસવું એટલે કે પીડા કે દર્દને કારણે ઉકારા કરવા રડવું, તે જરા જઈને જોતો ખરો. બીજાએ પણ એવો જ જવાબ આપ્યો કે એમાં હું જોવા જવાનું હતું. વખત થયો લાગે છે. વખત એટલે કે સમય થયો લાગે છે. અંધારે ખૂણેથી કોઈ ડોસી ખોખારાના કર્કશ એટલે કે કઠોર, કર્કશ એટલે કેવો કઠોર, કાનને ખૂંચે તેવો, કર્ણપ્રિય ન હોય તેવો, કાનને ન ગમે તેવો કર્કશ અવાજ, અને ખોખારો એટલે કે ખખરાટવાળો અવાજ નીકળે તેવો એમ થતો હોય એવો અવાજ. અવાજે બબડી, બબડી એટલે બોલી કે માણકીએ જબરી અને એના પેટમાંનું છોકરું જબરું. જબરી એટલે કે જોરદાર, તાકાતવાર. જબરી એટલે શું? જોરદાર અથવા તાકાતવાર. ટંકણખાર દીધો. ટંકણખાર એ નામનો એક ક્ષાર, મીઠું ટૂંકમાં ખારો. ટંકણખાર એટલે કે એ નામનો એક ક્ષાર. મિત્રો, આજે ટંકણખાર છે એ બાળકને ભ્રૂણ હત્યા કે બાળકને પેટમાં મારી નાખવા માટે આ એક પ્રકારનું છે, વપરાય છે. એ ટંકણખાર દીધો તો એ કાંઈ ન વળ્યું. હવે કાંઈ આવનારને પાછું ઠેલાય? કર કાંઈ બાપલા, છૂટકો છે. ઘડિયાળનો કાંટો આગળ વધતો હતો. માણેક કરાંચતી હતી, રડી રહી હતી. આકાશને કદીક વીજળી વીંધી જતી હતી. ભારે કડાકો થયો ને ભારે વરસાદ માથે જજુમી રહ્યો. તો મિત્રો, આ જે વર્ણન છે એ બંને ભેગા ઝૂંપડપટ્ટીના વિસ્તારનું વર્ણન છે. પહેલું વર્ણન હતું એ અસિતનું, શેઠ વૃંદાવનદાસ દીકરાનું હતું, કે જે ટીવીમાં કૃષ્ણલીલા બતાવવાના છે. હવે આ જે વર્ણન છે એ વાસ્તવિક છે કે ભાઈ સ્ટેશનની ઘડિયાળમાં પણ 11:30નો સમય થયો, એનો બેલ વાગેલો. જનતા એક્સપ્રેસ એ બસ જે છે એની અંદર જે મુસાફરો, જે પેસેન્જરો હતા, એ પેસેન્જરને ઉતરેલા અને એ પેસેન્જરોને લઈ અને બસ એ વળી પાછી બીજો ફેરો મારવા માટે એ શહેર તરફ ઉપડી ચૂકી હતી. હવે બધા પેસેન્જરોને બસ જતા રહ્યા એટલે જે બસ સ્ટેશન હતું એ સુમસામ, સાવ ખાલી પડી ગયું હતું. પાસે બસ સ્ટેશનની પાસેમાં ખુલ્લી જગ્યામાં ફાટી તૂટી ગુણપાટ, શણનો કોથળો અને કેરોસીનના કાટ ખાઈ ગયેલા જે પતરું હોય, ઉપર પતરા નાખેલા હોય એવું એક છાપરું હતું. અને એ છાપરાની અંદર એક નાની ઝૂંપડી હતી. એની અંદર 3 થી 4 કુટુંબ આશ્રય લઈ રહ્યા હતા, ત્યાં રહેતા હતા. એમાંના એક ઝૂંપડામાં ફગફગીયો દીવો ટમટમતો હતો, સળગતો હતો. અને એની અંદર કોઈ સ્ત્રીનો કણસવાનો અવાજ સંભળાયો. કણસવાનો એટલે કે રડવાનો, દુઃખ કે પીડાને કારણે કણસવું, ઉહકારા કરવાથી એવો અવાજ સંભળાયો. અને એની સ્તબ્ધતામાં, એ શાંતિની અંદર એ સંભળાતો હતો. પણ એ ઝૂંપડાની વસ્તીએ એના પર ધ્યાન આપ્યું હોય ને એવું નહોતું લાગતું. કોઈ એના પર તે ધ્યાન નહોતું આપતું. અને ત્યાં અડધી ઊંઘમાં અને અડધા જાગતા હોય એવી અવસ્થાની અંદર કોઈ કંઈ બોલતું સંભળાયું. એલા કાનજી, આ માણકી કણસે છે, રડે છે કેમ? જરા જઈને જોતો ખરો. એટલે બાજુમાં બીજો જે વ્યક્તિ સૂતો હતો એણે પણ એવો જવાબ આપ્યો કે ભાઈ એમાં જોવા શું જવું હતું, એ સમય થયો લાગે છે. કારણ કે પ્રસૂતિની વેદનાને કારણે એ રડી રહી હતી. એટલે કે ભાઈ સમય થયો હશે અને એના કારણે રડી રહી છે. આવી આ પરિસ્થિતિની અંદર અંધારામાંથી એક દૂર ખૂણામાંથી કોઈ ડોશી ખોખારો ખાતો હોય, કર્કશ અવાજ, કાનને ન ગમે એવા અવાજમાં બબડી બોલી કે ભાઈ માણકીએ જબરી, તાકાતવાર છે, શક્તિશાળી છે. અને એનું જે પેટમાંનું જે છોકરું, જે બાળક હતું, એ પણ મારું બેટું જબરું નીકળ્યું. ટંકણખાર નામની એક દવા ખવડાવી કે મારી નાખવા, છતાં પણ કાંઈ ન થયું. હવે આવનારને થોડુંક પાછું ઠેલાવાય? કર કાંઈ બાપલા, કર. આમ બોલતી બોલતી ડોશી નીકળી. ઘડિયાળનો કાંટો આગળ વધતો હતો એટલે 12 વાગવાનો સમય થતો હતો. આ માણેક એક રાંચતી હતી, રડી રહી હતી. અને આકાશની અંદર એ ક્યારેક વીજળી થતી હતી, ક્યારેક આકાશને વીંધી નાખતી એવી વીજળી થતી હતી. ભારે કડાકા ને ભડાકા થતા હતા અને માથે વરસાદ ઝઝૂમી રહ્યો હતો, વરસાદ વરસી રહ્યો હતો. તો મિત્રો, આ બીજું વર્ણન ઝૂંપડપટ્ટી. હવે વળી પાછું જે વર્ણન આવશે એ પાછું આવશે અસિતનું, કે જે ટીવીની અંદર જે બતાવવાના છે તે. ઘડિયાળનો કાંટો આગળ વધતો હતો. ઉપરના ઓરડામાં વિશાખા અને ધનંજય આ બંને એકબીજાને પ્રેમ કરે છે.
વિશાખા અને ધનંજય ટોળા વચ્ચેથી સરી જઈ અને વાર્તાલાપ કરી રહ્યા હતા, એટલે કે વાતચીત કરી રહ્યા હતા. તેમને એમ લાગ્યું કે હવે તો નીચે જવું જ પડશે. વૃંદાવનદાસ અને એમની મંડળી બેઠકમાં ભાગવતનું શ્રવણ કરતી હતી. એ પણ હવે વખત થવા આવ્યો. વખત એટલે સમય. સમય થવા આવ્યો એટલે એ જાણી ઠાકોરજીના ઓરડા તરફ આવવાની તૈયારીમાં હતા. મધુસૂદન અને એની મિત્ર મંડળી બ્રિજના બે રબર, મિત્રો આ બ્રિજની એક જાતની રમત છે, આપણે તીન પત્તીની જેમ રમત રમીએ એવી રીતે, એ બે રબર પૂરા કરી અને અસિતની કરામત, એની યુક્તિ એ જોવા યથાસ્થાને એટલે પોતપોતાની જગ્યાએ, યોગ્ય જગ્યાએ, યથાસ્થાને પોતપોતાની જગ્યાએ ગોઠવાઈ જઈ અને ટોળ ટપ્પા હાંકી રહ્યા હતા, એટલે કે વાતો કરી રહ્યા હતા, ગપ્પા મારી રહ્યા હતા. અસિત સાવ નિશ્ચિંત બની, એટલે કે ચિંતા વિનાનો બની અને એક બાજુએ રીટા જોડે, સ્ત્રીનું નામ છે રીટા જોડે, વાત કરતા કરતા હસી હસીને બેવડ વળી જતો, એટલે કે ખૂબ હસતો હતો. ત્યાં શણિયું, શણિયું એટલે કે શણનું કપડું, શણિયું એટલે કે શણનું કપડું, શણિયું પહેરી અને મુખિયાજી આવ્યા નિજ મંદિરમાં. નિજ મંદિરમાં એટલે કે પોતાના મંદિરમાં, નિજ મંદિરમાં એટલે કે પોતાના મંદિરમાં જઈને છેલ્લી તૈયારીએ પરોવાઈ ગયા. પરોવાઈ જવું એટલે કે પોતાના કામમાં મગ્ન થઈ જવું. પરોવાઈ ગયા એટલે કે પોતાના કાર્યની અંદર વ્યસ્ત થઈ ગયા. કૃષ્ણ જન્મનું મુહૂર્ત નિકટ ને નિકટ, નિકટ એટલે કે નજીક, નિકટ એટલે કે નજીક ને નજીક આવતું ગયું. ભીંત પરના ઇલેક્ટ્રિક ઘડિયાળનો મોટો તથા નાનો કાંટો એકબીજાની નજીક આવવા લાગ્યા. તો મિત્રો આ બીજું વર્ણન છે અસિતવાળું, કે ભાઈ અસિત છે, ઘડિયાળનો જે કાંટો છે એ આગળ વધતો હતો, કે સમય થતો હતો, અને ઉપરનો જે રૂમ હતો, ઓરડો હતો, એમાં વિશાખા અને ધનંજય એ બંને વાતચીત કરી રહ્યા હતા. એને પણ હવે એવું લાગ્યું કે ભાઈ સમય થઈ ગયો છે, તો હવે આપણે નીચે જવું જોઈએ. એટલે તેમને એમ લાગતું હતું કે હવે નીચે જવું પડશે. અને વૃંદાવનદાસ અને એની જે મંડળી હતી કે જે બેઠકમાં ભાગવતનું શ્રવણ કરતી હતી, એને પણ હવે એવું લાગ્યું છે કે હવે સમય થવા આવ્યો, એટલે ઠાકોરજીના ઓરડા તરફ આવવાની તૈયારી કરતા હતા. મધુસૂદન અને તેની મિત્ર મંડળી, વ્યક્તિના નામ છે મિત્રો, મધુસૂદન અને એની મિત્ર મંડળી બ્રિજના બે રબર, મિત્રો એક જાતની આ રમત છે બ્રિજ, પાનાની એક રમત, તીન પત્તી રમતા એવી બ્રિજની, એટલે કે પાનાની એક રમત પૂરા કરી અને જે અસિત જે ટીવીની અંદર બતાવવાનો હતો પડદા ઉપર, એ અસિતની કરામત, યુક્તિ જોવા માટે પોતપોતાની જગ્યાએ ગોઠવાઈ ગયા હતા અને ટોળ ટપ્પા કરી રહ્યા હતા. ટોળ ટપ્પા કરવા એટલે કે આડી અવળી વાતો કરવી, ઠઠ્ઠા મશ્કરી કરવી, ગપ્પા મારવા જેને આપણે કહીએ છીએ. ટોળ ટપ્પા એટલે કે મજાક મશ્કરી કરી રહ્યા હતા. અસિત એ સાવ નિશ્ચિંત હતો, એને કોઈ જાતની ચિંતા હતી નહીં. અને એક બાજુએ એ પણ રીટા જોડે વાત કરતા કરતા હસી હસીને બેવડ વળી જતો, એટલે કે ખૂબ હસતો હતો. અને ત્યાં શણિયું એટલે કે શણનું કપડું પહેરી અને મુખિયાજી આવ્યા. પોતાના મંદિરની અંદર જઈ અને છેલ્લી તૈયારીઓમાં પોરવાઈ ગયા. કૃષ્ણ જન્મની જે તૈયારી કરવાની હતી એની અંદર લાગી ગયા. કૃષ્ણના જન્મનું મુહૂર્ત નજીક ને નજીક આવવા લાગ્યું અને ત્યાં ભીંત પર ઇલેક્ટ્રિક ઘડિયાળનો મોટો તથા નાનો કાંટો એકબીજાની નજીક આવવા લાગેલા. 12 વાગે એટલે બંને કાંટા ભેગા થાય એમ 12 વાગ્યાની તૈયારી થવા લાગી. તો અસિતનું વર્ણન. હવે વળી પાછું ઝૂંપડપટ્ટીનું મિત્રો વર્ણન, કે સ્ટેશનના ઘડિયાળના કાંટા પણ એકબીજાની નજીક આવતા જતા હતા. માથા પર ઝઝૂમી રહેલા વાદળ તૂટી પડ્યા હતા. વરસાદની જડી વીંજાવા લાગી. બસ સ્ટેન્ડ પાસેના છાપરા ઉડું થઈ રહ્યા હતા. સુસવાતા પવનને કારણે, પવનના અવાજમાં હમણાં જ સ્ટેશનને ગજાવી મૂકીને આવેલા ગુજરાત મેલ, મિત્રો બસનું નામ છે ગુજરાત મહેલ, ગુજરાત મહેલમાં એ આવેલા
અવાજ માણેકના કરાંજવાના અવાજ સ્પષ્ટ સંભળાતો ન હતો. પેસેન્જરોને કારણે બસ સ્ટેન્ડ વળી થોડી વારને માટે જાણીતું થયું. પળવારમાં એ લીલા સમેટાઈ ગઈ. ધીમે ધીમે એ નિસ્તબ્ધતા છવાઈ ગઈ. વરસાદ એક ધારો પડવા માંડ્યો. એકાએક ફકફક્યો દીવો બુઝાઈ ગયો ને નિસ્તબ્ધતાને વિંધતીને નવા જન્મેલા બાળકનું રુદન ગાજી ઉઠ્યું. મિત્રો, ઝૂંપડપટ્ટીની અંદર બાળકનો જન્મ થાય છે. હવે બરાબર 12 વાગવાની તૈયારી છે કે બસ સ્ટેશન જે હતું એ સ્ટેશનનો જે ઘડિયાળનો કાંટો હતો એ પણ એકબીજાની નજીક આવતા હતા. એટલે કે બરાબર 12 વાગવાની તૈયારી છે. માથા પર જે ઝઝૂમી રહેલા જે વાદળ હતા એ તૂટી પડેલા કે ખૂબ વરસાદ વરસવા લાગ્યો. વરસાદની ઝડી વીંજાવા લાગી. પવન ને વરસાદ બંને એક સાથે આવવા લાગ્યા. બસ સ્ટેન્ડ પાસે જે છાપરા હતા પતરા નાખેલા એ પણ ઉડું ઉડું થઈ રહ્યા હતા અને પવન સુસવાટા મારતો હોય એવો અવાજ કરી રહ્યો હતો. અને એની વચ્ચે એ હમણાં જ બસ સ્ટેશને ગજાવી મૂકીને આવેલા ગુજરાત મેલ, મિત્રો બસનું નામ છે ગુજરાત મેલ, એ ગુજરાત મેલના અવાજની અંદર જે પેસેન્જરો આવેલા એ જે અવાજ કરતા હતા એ અવાજની અંદર આ માણેક જે ઝૂંપડપટ્ટીની જે સ્ત્રી છે કે જે બાળકને જન્મ આપવાની છે એ માણેકનો કરાંજવાનો અવાજ, એનો જે રડવાનો અવાજ છે એ સ્પષ્ટ સંભળાતો નહોતો. પેસેન્જરોને કારણે બસ સ્ટેન્ડ અવાજ થવા લાગ્યો. પેસેન્જરો બધા આવી વાતચીતો કરવા લાગ્યા. એટલે થોડી ઘણી વાર એ વળી પાછું જાગતું થયું. એટલે બસ સ્ટેન્ડ સજીવન થયું. થોડી જ વારમાં એ લીલા બધી રમત સમેટાઈ ગઈ. પેસેન્જરો પોતપોતાના ઘરે જતા રહ્યા. બસ પણ શહેરની અંદર જતી રહી. એટલે વળી પાછી શાંતિ, બધે નિસ્તબ્ધતા છવાઈ ગઈ. વરસાદ એક ધારો પડવા માંડ્યો. એકાએક ફગફગ્યો દીવો બુઝાઈ ગયો અને એ નિસ્તબ્ધતાને વિંધી અને નવા જન્મેલા બાળકનું રુદન ગાજી ઉઠ્યું. તો અહીંયા મિત્રો ઝૂંપડપટ્ટીની અંદર સૌ પ્રથમ માણેકને કિશનનો જન્મ થાય છે. પહેલાં ઝૂંપડપટ્ટીની અંદર જન્મ થયો, ત્યારબાદ કૃષ્ણ જન્મમાં કૃષ્ણ ભગવાનનો જન્મ થશે. હવે બીજું વર્ણન અસિતવાળું કે ભાઈ ઘડિયાળના 2 કાંટા ભેગા થતાની સાથે જ કિનખાબનો લાલ પડદો સરક કરતો સરી ગયો. જરીબુટ્ટા ભરેલો જે પડદો હતો એ પણ સરી ગયો. આકાશમાંથી તેજનો પુંજ, તેજ પુંજ એટલે પ્રકાશનો પુષ્કળ ઝળહળાટ. તેજ પુંજ, પુંજ એટલે ઢગલો થાય, પ્રકાશનો ઢગલો કેમ ઉતરતો હોય એવી રીતે પ્રકાશનો પુષ્કળ ઝળહળાટ. તેજનો પુંજ એટલે કે પ્રકાશનો પુષ્કળ ઝળહળાટ અવતરતો હોય. અવતરવું એટલે કે ઉપરથી નીચે ઉતરવું, એને અવતરવું કહેવાય. ઉપરથી નીચે ઉતરે એને શું કહેવાય? અવતરતો હોય. એમ ઝબકારો થયો. દેવકીના ખોળામાં બાળકને રૂપે એ તેજપુંજ ઝૂલવા લાગ્યો. કારાગૃહ, કારાગૃહ એટલે જેલ. કારાગૃહનો અર્થ શું થાય? જેલ. કારાગૃહના અંધકારમાં એ તેજપુંજ અંજવાળું પાથરતો હતો. ઘડીક બહારનું ઝબકારો અંદર ડોક્યું કરી જતો હતો. એકાએક કાંસા, ઝાલર, મંજીરા અને શંખનો ત્રુમૂલ એટલે કે દારૂણ યુદ્ધ, ત્રુમૂલ ધ્વનિ કે દારૂણ અથવા યુદ્ધમાં થતો હોય એવો ધ્વનિ એટલે અવાજ થયો. બહાર બેઠેલા રામદેવ શરણાઈ વાળાએ પ્રભાત નહોતું એટલે કે સવાર નહોતું તેમ છતાં બિભાસ સૂર છેડ્યું. બિભાસ સૂર એટલે સવારમાં ગવાતા રાગનું નામ. બિભાસ સૂર શું? સવારે જે રાગ ગાવામાં આવે ને બિભાસ રાગ કહેવાય. બિભાસ સૂર છેડ્યો. પ્રેક્ષકો ઊભા થયા. કૃષ્ણના જન્મનું રંજન એટલે કે મનોરંજન, આનંદ. કૃષ્ણ જન્મનું રંજન, રંજન એટલે શું? મનોરંજન અથવા આનંદ. કાર્યક્રમનું એક પર્વ પૂરું થયું. તો મિત્રો આજે વર્ણન છે એ વળી પાછું ટીવીના પડદા ઉપર બતાવે એની વાત છે કે ભાઈ ઘડિયાળના બંને કાંટા ભેગા થયા એટલે કે બરાબર 12 વાગ્યા અને 12 વાગ્યાની સાથે જ એ લાલ કિનખાબનો જે પડદો હતો એ દૂર થયો, સરક કરતો સરી ગયો અને હવે પડદા ઉપર દેખાય છે કે આકાશમાંથી કોઈ તેજનો પુંજ, પ્રકાશનો પુષ્કળ ઢગલો અવતરતો હોય એવો ઝબકારો થયો. જેલનું વર્ણન છે. જેલની અંદર દેવકી બેઠી છે અને એ દેવકીના ખોળામાં એ બાળકના રૂપે એ તેજ પુંજ ઝૂલવા લાગ્યો. જેલના અંધકારમાં એ તેજ પુંજ અંજવાળું પાથરતો હતો.
ઘડીક બહાર ઝબકારો, અંદર અંદર ડોક્યું કરી રહ્યો હતો. બહાર જે વીજળી થતી એનું અંજવાળું જેલની અંદર પણ થતું હતું. એકાએક અચાનક કાંસા, ઝાલર, મંજીરા. મિત્રો, આપણે મંદિરની અંદર ખબર થાળી જેવા આકારનો એ ગોળ કાંસું કહેવાય, એ ઝાલર, મંજીરા, એ બધા શંખનો, આવું બધું કૃષ્ણ ભગવાનનો જન્મ થયો એટલે એના સ્વાગતની અંદર, એના વધામણા આપવા માટે આ બધા વાજિંત્રોનો અવાજ થવા લાગ્યો. જેમ યુદ્ધમાં જેમ ધ્વનિ થતો હોય એવો અવાજ બહાર આવ્યો અને મંદિરની બહાર બેઠેલો રામદીન શરણાઈ વાળો, કે જે સવાર નહોતું થયું છતાં પણ એ બીભાસ સૂર છેડ્યો. બીભાસ સૂર કે સવારના સમયે ગવાતો એ રાગ, એટલે બીભાસ સૂર છેડ્યો. પ્રેક્ષકો એટલે કે જે જોવાવાળા બધા હતા એ પણ બધા ઊભા થઈ ગયા. આમ કૃષ્ણના જન્મનું એ આનંદનું એક પર્વ યા કાર્યક્રમ પૂરો થયો. તો ત્યારબાદ મિત્રો બીજો પ્રસંગ છે એ વળી પાછો હવે ઝૂંપડપટ્ટીનો. ઝૂંપડપટ્ટીની દુનિયા સળવળી ઉઠી હતી. જન્મ થઈ ચૂક્યો હતો. જુદા જુદા અવાજો સંભળાતા હતા. દેવજી, હું કહું છું એમ કર, એમાં કાનજીનું કામ નહીં. પણ એ વિલજી ડોહાની આ ઘડીએ કોણ એટલે કે કોણ ભાળ કાઢે એટલે એનું ધ્યાન રાખે. લો તારે અમને કહો છો કે તમે જ જાવ ને મારા ભાઈ. બીજાએ જરા ધીમો અવાજ સાંભળ્યો. એલા એ ગમાર, ગમાર એટલે કે મૂર્ખ, ગમાર એટલે કે મૂર્ખ, જરા ધીમો બોલતો જા. માણકી સાંભળે ને તો બચાડી એટલે બિચારી, બચાડી એટલે કે બિચારી દુઃખી થાહે. જેને ઉદ્દેશીને આ કહેવાયું હતું એ કટાક્ષમાં બોલ્યો, એટલે કે આડકતરી રીતે બોલ્યો. દખી તો થઈ જ છે ને, નહીં તો આ મેઘલી એટલે કે વાદળની ઘટા આકાશમાં છવાઈ ગઈ હોય એવી રાતની, મેઘલી રાત એટલે કે આકાશની અંદર વાદળ છવાઈ ગયા હોય એવી રાતે ભીંજાતા એટલે કે વરસાદીને પલળતા હોય એવા આપણા ભેગી થોડી કાંઈ હોત. હોનાના હિંદોળે ઝૂલતી ના હોત. હોનાના એટલે કે સોનાના, સોનાના હિંદોળે ઝૂલતી ના હોત. એના જવાબમાં કોઈ કાંઈ બોલ્યું, અરે ભૈલા જાજી લપ મેલો ને, હાલો મારી હારે. પ્રતાપગંજ મિત્રો એ ગામનું નામ છે. પ્રતાપગંજ એ ગામનું નામ છે. પ્રતાપગંજ જતા પેલું નાળું નથી ભાળ્યું? લ્યા ત્યાં છાપરા દીઠા, કની દીઠા એટલે જોયા અને કની એટલે પાસે, ત્યાં જવાનું છે. એના અવાજમાં કોઈ બોલ્યું, ના ભૈલા, એ આપણું કામ નહીં. આ પાણી પડે છે એ તો જુઓ, ઘૂંટણસમાં પાણી ના હોય તો મને કહેજો. બીજો વધારે આકડો થઈને બોલ્યો. આકડો એટલે ઉતાવળો, અધીરો. આકડો એટલે કે ઉતાવળો અથવા અધીરો થઈને બોલ્યો, લ્યા મેલને પડતો, હાલ કાંજી લઈ લે છોરાને, હું મોર થાવ છું. મોર એટલે કે આગળ. બાળકના રુદનનો અવાજ બહાર આવ્યો. કાદવ ખૂંદતા 4 પગલાનો ડબ ડબ અવાજ એ રુદનમાં ભળી ગયો અને વરસાદ વરસતો રહ્યો, પવન વીંઝાતો રહ્યો અને ઘડિયાળના કાંટા છૂટા પડ્યા. છૂટા પડી અને આગળ વધવા લાગ્યા. તો મિત્રો આજે હવે વર્ણન છે એ ઝૂંપડપટ્ટીનું છે. તો એની અંદર જોઈએ કે ભાઈ માણેકને ત્યાં, કાનજીને ત્યાં એ આ કિશનનો જન્મ થયો, એટલે માણેકને દીકરાનો જન્મ થયો. વરસતા વરસાદની અંદર બરાબર રાત્રિના 12 વાગ્યે હવે જન્મ થયો એટલે બાળક રડવા લાગ્યું. એ ઝૂંપડપટ્ટીની જે દુનિયા, જે લોકો હતા આજુબાજુ, એ બધા સળવળવા લાગ્યા. એટલે બધા ટૂંકમાં જાગ્યા અને જુદા જુદા અવાજો સંભળાયા. બધા વાતો કરે છે કે દેવજી, હું કહું છું એમ કર. આ બધા પાત્રો મિત્રો દેવજીન, વેલજીન, કાનજીન, આ બધા ઝૂંપડપટ્ટીની અંદર રહેતા હોય એ વ્યક્તિઓના નામ છે. એટલે દેવજી, હું કહું છું એમ કરો, એમાં કાનજીનું કાંઈ કામ નહીં. જો અંદર અંદર બધા વાતો કરે છે. એટલે સામે બીજો બોલ્યો, પણ એ વેલજી ડોહો, વેલજી ડોસો મિત્રો વૈદ્ય છે, ડૉક્ટર છે, ટૂંકમાં વૈદ્યપણું કરતો હોય એ વ્યક્તિનું નામ છે વેલજી ડોસો. એટલે વેલજી ડોસાની આ ઘડીએ એટલે કે અત્યારે કોણ ભાળ કાઢે, એટલે કે એની સંભાળ કોણ લે? લો અમને તમે કહો છો તે તમે જ જાઓ નહીં કે મારા ભાઈ? એટલે બીજો બિચારો જરા ધીમેક અવાજે અવાજ સંભળાયો, એલા એ ગમાર મૂર્ખ, થોડું ધીમે બોલ. આ માણકી સાંભળશે ને તો બિચારી દુઃખી થશે. જેને ઉદ્દેશીને કહેવાનું ને, જેને કહેતો હતો ને એને કટાક્ષમાં કીધું કે બિચારી દુઃખી તો થઈ જ છે ને. આ મેઘલી રાતે વરસતા વરસાદની અંદર એ ભીંજાતી પલળતી હોય અને આપણા ભેગી થોડી હોત. જો એ સુખી હોત
તો સોનાના હિંડોળે ના ઝૂલતી હોત. એના અવાજમાં કોઈ કાંઈ બોલ્યું, એલા પહેલાં જાજી લપ મેલો, વધારે પડતી વાત મેલો અને ચાલો મારી સાથે કે ભાઈ પ્રતાપગંજ નામનું જે ગામ છે એમાં જઈએ. એ પ્રતાપગંજ ગામની અંદર જતાં જે પહેલાં જે નાળું આવે છે એ નાળાની બાજુમાં જે ઝૂંપડાઓ દેખાય છે ને ત્યાં કની ત્યાં બાજુમાં આપણે ત્યાં જવાનું છે. કારણ કે ત્યાં આ વેલજી વૈદ્ય રહે છે, ત્યાં બાળકને લઈને જવાનું છે. એના જવાબમાં કોઈ કાંઈ બોલ્યું નહીં. ના ભૈલા, કે આપણું કામ નહીં. કારણ વરસાદ વરસતો હતો, રસ્તાની અંદર ગોઠણ ગોઠણ સુધી પાણી જતું હતું. એટલે કીધું એ આપણું કામ નહીં. પાણી પડે છે એ તો જુઓ, એટલે કે વરસાદ તો જુઓ. ઘૂંટણ સમય એટલે કે ગોઠણ સુધી પાણી ન હોય ને તો મને કહેજો. એટલે બીજો વધારે આકડો થઈને બોલ્યો. આકડો એટલે ઉતાવળો થઈને બોલ્યો. એલા લ્યો મેલને એ પડતો, એ કે જવા દો ને એને, હાલકાનજી લઈ લે આ છોકરાને અને લે હું મોર થાવ કે હું ભાઈ તારી સાથે આવું જ છું. આમ બાળકના રડવાનો અવાજ બહાર આવ્યો. એટલે બાળકને લઈ આ બંને વ્યક્તિઓ કાનજી અને દેવજી એ બંને ટૂંકમાં બાળકને લઈને પ્રતાપગંજ ગામનું જે નાળું છે એ વેલજી વૈદ્ય પાસે જાય છે બાળકના પગ મરડવા માટે, બાળકને અપંગ બનાવી દેવા માટે. એના બાપ પોતે આંધળો છે, પોતે ભિખારી જેવી જિંદગી જીવે છે. એટલે બાળકને કોઈક દયા આવે ને ભીખ માગે એટલા માટે આ પગ મરડવા માટે જાય છે. બાળકને લઈ કાનજી અને વેલજી દેવજી બંને બાળકને લઈ અને વરસતા વરસાદની અંદર જાય છે. બાળકના રડવાનો અવાજ બહાર આવ્યો. કાદવને ખોદતા 4 પગલાનો ડબ ડબ એવો અવાજ એ રુદનની અંદર ભળી ગયો. વરસાદ વરસતો રહ્યો, પવન વીંજાતો રહ્યો અને ઘડિયાળના કાંટા છૂટા થયા. હવે જે 12 વાગ્યા હતા એ હવે આગળ આગળ જવા લાગ્યા. આમ છૂટા પડી અને આગળ વધવા લાગ્યા. એટલે 12, સવા 12, સાડા 12 એમ સમય થવા લાગ્યો. તો મિત્રો આ બીજું જે વર્ણન છે એ છે ઝૂંપડપટ્ટીનું વર્ણન. તો મિત્રો અહીંયા સુધી આપણે આ પહેલો ભાગ રાખીએ છીએ કે હવે આપણે પહેલા ભાગમાં જોયું કે બાળકનો જન્મ થયો, સામે કૃષ્ણનો જન્મ થાય છે અને કાનજી એ બાળકને લઈ એના પગ મળવા માટે પ્રતાપગંજની અંદર જાય છે. અહીંયા સુધી મિત્રો આપણે રાખીએ. તો અહીંયા લેક્ચર આપણે પૂર્ણ કરીએ છીએ.